હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? બહુ દિવસે બ્લોગ આવ્યો છે. અમે આવ્યા છે, શું કહેવાય, અડાલજ કહેવાય હિરેન? અડાલજ છેક ચિલોડાથી અડાલજ. આના માટે આવવું પડ્યું શેતાન બચ્ચાના લીધે. એને હિંચકો જોઈતો તો, હિંચકા માટે એને એવી જીદ પકડી હતી ને 2 દિવસથી. હિંચકો જ જોઈએ છે. શું જોઈએ છે તારે? હિંચકો જોઈએ. આજે હિંચકો લે એટલે કેટલા દિવસ બેસે છે. એ ત્યાં ક્યાંય હતું ને એટલે અહીંયા ભરાય છે, એટલે અમે અહીંયા લેવા આવી ગયા. જોઈએ અમે એને હિંચકો. હા, એ સારો હોય. ચલો હિંચકો બતાવીએ તમને. જો દેખાય છે બધા? ચલો બતાવો. હિંચકો લેવા માટે જોઈએ હવે જયાની શું કરે છે. આવામ તો હીરે પડી જાય. મસ્ત મસ્ત હિંચકા છે. હિંચકો લેવા બની જેની નો આયા તને બેઠા હીરે. લાન બેસાડજો અંદર. પણ હું એ જ કહું છું, પડી જાય. નીચો રાખવાનો, પકડી જાય નીચે એવો રાખવાનો. ઉતરશે જ નહીં અમારે જેની તો. એવું લાગે તો લોરી બાંધ દેવાની. બોલો ભાઈ. હિંચકો ગમ્યો છે આ, પણ પ્રોબ્લેમ એ છે કે અંદર જેની પડી જાય એવી છે. બાકી હિંચકો બહુ જ મસ્ત છે. એક આ છે 450 નો છે, 650 માં ચલો 150 નો છે, 550. હિંચકા બહુ મસ્ત મસ્ત છે. તમે ખરેખર જપા કર્યા. શું કરવું? આ લેવો છે. નાખો કેટલા આપણે તો ઓછા વસ્તુ જનાર્દન અમે જનાર્દન એવું નહીં જતા 1000 રૂપિયા થોડો આજુબાજુ આગળ 50. લેડો કાકા, અમારું પતાવો કે હવે. દોરી લઈ લેજો એમના જોડેથી. મેલો થઈ જશે. બે ઓપ્શન, એક આ અને એક આ. આ સારો, પણ આમાં બધા બે હકશે અને આમાં ખાલી જેની એટલી જ બેસશે. કયો લેવો છે હિંચકો? આ હિંચકો લેવો છે? આ નહીં લેવો? હા, એમાં બેસીશ? આમાં બેસવાનું નહીં. મૂકવાનો ક્યાં એનો? મૂકશો ક્યાં એટલો મોટો હિંચકો લઈને? જો આપણે પેલો લેવાનો, આ નહીં. પડી જવાય આમાં ના પડે. આ નીચો સવારના અમે હેરાન થઈ ગયા, હેરાન પરેશાન ગાડીના લીધે. ગાડી સર્વિસમાં મૂકી હતી સવારે. ગાડી એક તો ચાલુ નથી થતી, સર્વિસમાં મૂકી ઘરે આવ્યા. પછી આ જીદ કરતી હતી હિંચકા માટે. સવારે વાસ્તુમાં ગયા હતા, ઘરનું વાસ્તુ હતું, હવન હતું એના માટે. તો પછી ઘરે આવીને અમે કીધું આનો હિંચકો લઈ આપવા જઈએ તો ગાડી ચાલુ ના થાય. પાછા પેલા અંકલ ગેરેજવાળા એમને બોલાયા, ભાઈને ગાડી ચાલુ કરી. પાછા અમે નીકળ્યા.
પછી અમે કીધું વાયરિંગ માટે બતાવી દઈએ ગેરેજમાં. પાછા નરોડા ગયા, ત્યાં વાયરિંગ માટેનું બતાવ્યું અમે. અને ત્યાં ગયા તો 10 વાર સેલ મારે ને 10 વાર સેલ વાગ્યા. બસ ખાલી એ અમને હેરાન કરે ગાડીઓ. પછી અહીંયા આના માટે છે કડાલ જવું પડ્યું હિંચકા માટે. એટલી જીદ્દીલી છે. બનીને એકવાર સમજાય તો બની સમજી જાય, પણ આ ના સમજે બિલકુલ. અત્યારે અમને એક હિંચકો ગમે છે, એમાં બની બેસી શકે, અને એને જે હિંચકો ગમે છે ને એમાં એટલી જ બેસી શકે. બની તો બેસવા ના દે. 7:30 બનીને ટ્યુશનમાં લઈને જવાનો, 6:45 થયા છે હજુ તો. બે 3 દિવસથી વરસાદ નહીં તો સારું છે, પણ તડકો નહીં નીકળતો. વાદળ એવું રહે છે ને ઘરમાં કપડાં નહીં સુકાતા ને એટલે બહુ જ કંટાળો આવે. જોઈએ હવે જેનીને કયો હિંચકો લેવડાવે છે એ અમને. બેગાને હિંચકાનો એટલો શોખ છે. કેમ? શું કરવું છે? હવે આમાં બેસવું છે. આમાં કઈ રીતે બેસાય? એમાં ના બેસાય. ચલો, પપ્પાએ લીધો હિંચકો. આ રોડ પર બધી આખી લાઈનમાં હોય છે ઝૂલાવાળા, પણ અહીંયા તો જેની ઉતારાય નહીં અમારે. નકર ઝૂલો સાઈડમાં જ ચડી નહીં રહી જાય. જોઈ લો પાડી રહી છે. જોઈ રહ્યા બધા. જોઈએ મસ્ત. અહીંયા સુધી હોય છે. ફાઇનલી જેનીનો ઝૂલો આવી ગયો. ક્યાં ગયો? પેલો રેડ ટેડી બિયર વાળો સારો હતો, પણ એમાં જેની એકલી બેસી શકે. પછી બિચારો બની અમાર નિહાકા નાખ. અને આમાં તો બધા બેસી શકે. 130 કિલો વજન સુધી, એટલે હિરેન સુધી બેસી શકે. એ ભાઈ હિરેન 90 કિલો વજન છે, 130 કિલો નથી. નહીં હિરેન ફ્લાવર પોટ આવી છે. જે ફ્લાવર ચશ્મા આવી રહ્યા. ચશ્મા તો માઇક મૂક્યું. આના માઇક મૂક્યું. આગળ છે આ દેખાય તાર માઇક મૂક્યું. શું જોવો? જેની છે ને સીટી ગળી ગઈ લાગે. એ છુક ગાડી જાય. ये चुक गाड़ी जाए. जो क्यों आम करे. સો જેની આટલો ખર્ચો કરાઈને શાંત નહીં બેસતી. અર્જન્ટ 850 રૂપિયાનો ઝૂલો લેવડાવ્યો. ઝૂલો સારો પણ હેવી છે. તો નહીં બહુ બેગી ઝૂલામાં તો ચક્કર આવી જાય. હિરેન તમારા બિલ લાય લે આ લે આ લાઈટ લે. યાર હમણાં માર પડશે. આને કેવું ખબર, હવે એને ખબર પડે કે હું રોય ને એટલે મારી જીદ પૂરી થઈ જશે, એટલે હું રોવાનું ચાલુ કરું. માર પડશે. ટ્રાફિક. અડધો કલાકમાં ઘરે પહોંચવું પડશે. 7:30 બનીને ટ્યુશન છૂટે છે એટલે. આમ તો ઘેર જઈ કહેશે હા તમે 3 એકલા ફરી આવ્યા, એકલા હિંચકો લઈ આવ્યા. આજે તો બની ટીચર્સ ડે માં સર બન્યો છે મેથ્સ નો. એને મેથ્સ બહુ ગમે. માસ્ટર બન્યા. એક દિન કા માસ્ટર. ગણિતના માસ્ટર બન્યા. વાવાઝોડું શાંત થયું. વાવાઝોડું બહુ તોફાની. તબાહી મચાવો, તબાહી.
આ બધા ઘેર હતા જ ના ચાલે. એ બધે એવું નહીં વિચારતા કે ભાઈ આ ભાઈ ઘેર રહેતા હોય તો હું એટલો ઘેર રહું તો શું થાય? આ તો ટ્રાફિક તો એટલો ને એટલો જ રહેવાનો હતો. એક ગાડી આગી એવું તો ટ્રાફિક બધા એ બધાનું કામ તમે કરી આવશો મારા થોડી કરવાનું. આ તો ભાઈ બધા મારું જ નહીં કરતું. નવરાત્રીને 1 મહિનો બાકી છે. ચણિયા ચોળી લાવવાની છે. લઈએ જા જલ્દી લઈએ ને તો વેચાઈ જશે. બ્લાઉઝ દુપટ્ટો બધું બાકી ચણિયા લઈને મૂક્યા છે. વરસાદ જોઈને લાગતું નહીં આ વખતે નવરાત્રી કરવા દે એટલે બેસી રહ્યા કરવા શાંતિથી. દેશે ટેન્શન નથી. આ તો તને ખબર 10 નોરતા અને પછી દશેરા. હે હા એવું ના હોય અલ્યા તમને કોણે કીધું મને ગમે એવું થોડી પણ 9 એટલી નોરતા ખબર નહીં પછી પડતી. દશેરા હોય. પણ આપણે એ રીતના જ સોસાયટીમાં કરવાનું હોય. 9 નોરતા ને 10મું દશે બાકી તીજ 2 છે. એવું છે એ તો આપણા આ તહેવારો હિન્દુઓના બહુ હોય હો. વચ્ચે એક દાડ પડતર દિવસ હશે એક દાડ બે મેં આટલા વર્ષોમાં લગભગ પહેલી વાર વાપર્યું છે 10 નોરતા. બાકી આ કટ જ આંબળ્યા હોય એમ કે 8 જ હા. નોરતા. હા 7મું ને 8મું ભેગું હોય કાં તો હા. 5મું 6ઠું ભેગું હોય. આપણે આ નહીં બધા તહેવારમાં આપણે એવું હોય. જો દિવાળી હોય ને તો વચ્ચે કહેશે પડતર દિવસ છે પછી બીજા દિવસ બેસતું વર્ષ આવશે ત્રીજા દિવસે આવશે. તહેવારનો ઇન્ટરેસ્ટ નહીં તે કે વધારે બે ઉત્તરાયણ નહીં આવતી. હા એ ના ઉત્તરાયણ એવું બધું ફિક્સ હોય ને તે રક્ષાબંધન ફિક્સ હોય આ બધું ફિક્સ છે પણ જે આ તહેવાર હોય ને એવું આવું પછી કહેશે રાધણ છઠ છે તો પાંચમનો છઠ ભેગી છે. સવારે નાગ પાંચમ કરવાની તો સાંજે છઠ કરવાની. આ વખતે એવું જ હતું ને કદાચ. આ દિવસે એવું જ હતું કે સવારે પાંચમ ને સાંજે છઠ હતી. અમે છઠમાં તો ખાવાનું સાંજે જ બનાવતા હોય એટલે વાંધો ના આવે. એવું હતું આ વખતે 10 નોરતા પણ જે ઉપવાસ કરતા હોય ને એ તો હીરે 9 નોરતા જ કરે કમ્પ્લીટ. 10મું થોડું કરતા હોય યાર. 9 નોરતાની નવરાત્રી તે એટલે જ કહેતા હોય ને બધા. ચલો હજુ તો ઘરે જઈને જમવાનું બનાવવાનું છે. જમવાનું શું બનાવીશું? જમવાનું શું બનાવીએ? મોટો પ્રશ્ન. સબ્જી ભાખરી, હળહળ તો ખીચડી. નરોડા ગયા ને તો મેં કીધું શાકભાજી લઈ લો તો કે ના ના લઈશું હવે ક્યાંય લેવાનું. એટલે ટ્રાફિક બહુ હોય તો પણ એ અંકલ બિચારા મસ્ત શાકભાજી લઈને બેઠા ખેતરનું હોય ને એ રીતનું હતું. લઈશું આપણા ઘર બાજુથી એરિયાથી જ. માર્કેટિંગ કિંજલ છે. વાહ. ખેતરની આગળ ઊભા રહો ને એટલે એવું લાગે ખેતર મહિલા છે. ના એવું નહીં શાકભાજી જોઈને ખબર પડે અમુક તો આપણને કઈ રીતની હોય છે. અમદાવાદમાં તો ગટરના પાણીના જ હોય શાકભાજી. ના એવું થોડી હોય. એવું હતું નહીં પણ ગામડાવાળા હોય ને એ બધા એવું કહે હા આપણને કે તમે તો ગટરના પાણીના શાકભાજી ખાવા. આ તો કે ઘેર આવતા નહીં ખાવ. ચા પીને જતા રહેજો. પાછળ બેસવું છે તારા? બેહી જા. બસ એક જરા સંગીત તેરા તેરે તો જે કાગળ લેવા ગઈ પાછળ. કાગળ તો એનું ઊંઘમાંય દેખાઈ જાય કઈ જગ્યાએ પડ્યું હશે. જો હું તમને મેળો બતાવું. રામદેવ પીરના નોરતા ચાલે છે ને આજે બીજ છે રામદેવ પીરની એટલે અહીંયા મેળો ભરાયો છે. મસ્ત મોટું મંદિર છે હમણાં તમને બતાવું. આજે રામદેવ પીરની બીજ છે. બધા પગ શું પેલો પગપાળા સંઘ હોય ને એ પણ હમણાં વચ્ચે મળ્યા હતા આવતા. અલગનું મંદિર ખાસું ફેમસ છે. હા આ મંદિર બહુ ફેમસ. અમે ગયા નહીં જઈશું એકવાર. મુલાકાત કરીશું. કરાઈશું. આમ ઈચ્છા તો એવી થાય છે ને કે આમ કોઈ બી એવી પિકનિક પ્લેસ ઉપર હોય ને એવું જઈએ પણ તે જવાનું જાતે મારા ઉપર છાપ મારી રેડી ને કરવાનું હવે જાતે તો કઈ રીતના જવાય યાર. કે પગ નહીં હાલે પગે આપ્યા છે ગાડીઓ આપી રિક્ષાઓ બહાર મળે પણ મને કેવું વ્લોગમાં અમુક બોલવાનું હોય ને તો મને એવું થાય કે ના હિરેન હોય ને તો બોલતી તો હું જોઈએ પણ આમ હિંમત મળે આપણને. તો તું જ બોલે ને. આગળ આવું છે આઈ જા. પગ મૂક આગળ લઈ જઈએ. જો મેળો સ્ટાર્ટ થાય છે પણ વચ્ચે ગાડીઓ ને એવું આવી જશે ને તો પાછું
સ્કીપ થઈ જાય. મેળામાં અહીંયા બધે વસ્તુઓ લેવાની મજા આવે ને હિરલ. વચ્ચે પેલા વિહારના મેળામાં ગયા પણ આ વખતે એમાં મજા ના આવી જો અહીંયા પ્લાસ્ટિકનું ને બધું. મને તો પ્લાસ્ટિકની વસ્તુ જો ને એટલે મને આમ એવું થાય ને કે લઈ જ લઉં બધું. જો અહીંયા છે રમકડા નાના નાના છોકરાઓના. ગાડીઓ નડી જાય છે યાર વચ્ચે. જય મંદિર દેખાય છે ને અંદર ધજાવાળું. એ રામદેવપીરનું મંદિર છે. કાશી પબ્લિક આવી હો. આજે બીજ છે ને એટલે વધારે પબ્લિક છે અને પાછા નોરતા ચાલે ને રામદેવપીરના એટલે જયજી મંદિર પરચાધામ મંદિર અડાલજમાં. મસ્ત ડેકોરેટ કરું છું મંદિર પણ જો કમ્પ્લીટ દેખાય છે. દુપટ્ટા અને કપડા આવી રીતે લેવાની બહુ મજા આવે અહીંયા. હેલો હેલો આજે રમાડ્યા તમને? રમાડે વાળો હું છે ને કોઈને ભણાઈ ના આપ્યો. કેમ ના ભણાયો કયો? મેં એમને ના પાડી. આ છોકરાએ બધા છોકરાએ કીધું હોય કારણ કે પાસ નહીં આના એવું કહી દીધું. आयन के पास नहीं पढ़ना है तो घर पे जाने का क्यों बोल रहे हैं? वैसे तो तुम लोग अयान के पास पढ़ने के लायक नहीं. તો બીજા કોણે કોણે ભણાવ્યું? બધા ભણાય હું જ રહી ગયો. આ તો મેડમ નો કહીશ. બની અમે હિચકો લઈને આવ્યા. तारा मैडम ने भणावવાનું હતું બેટા. હા બની અમે હિચકો લઈને આવ્યા. મને ખબર એમ જોયા અત્યારે જેમ ના જોઈએ કો જોઈ હકર કેવું ભૂલ છે આપણી. આ પાટો છોડો આ પાટો કમ. નાટુ 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 તારા નહીં બેવાનું હો કમ્પ્લીટ ટાઈમે આવ્યા. બની હા તારા નહીં બેવાનું હા ખાલી બની જેની માટે છે જેની માટે બેટા એટલે તો અમે નાનો લીધો છે. તારા નહીં બેવાનું. જેની અને મમ્મી બે બેહી હકા. બની ના બે ગર્લ્સ જ બેહી હકા. જેન્ટ્સ ના બેહી એક હકા. મિનિટ પપ્પા હા મમ્મીનું વજન વધારે અને જૂનું તૂટી ગયું તો નવો લઈ તૂટી જાય તો તૂટી ગયો. લાવવાની ગયું હો અને માટે જ લઈ લીધી ના લીધી લે હવે કાલે દાદાને કેવું પડશે દાદા લઈને આવશે. જે વસ્તુ લેવા નીકળ્યા હતા ને તો લેવાય જ નહીં બીજી બધી લઈને આવ્યા. તો ચલો મળીએ ઘરે જઈને જમવાનું બનાવીશું હજુ. મમ્મી આજે મને જેનું મજા આવે છે ઉતું કેમ હા ઉતારું ઊભી રહે તો જીદ કરીને લેવડાયો ને બી હતી નહીં. એક હતો પકડી જ રાખશે. બે હાથ છોડ દે બીજો હાથ એ છોડ દે જેનું બીજો હાથ છોડ દે. હા તો બે પકડી લીધા. મને બેસવું હા એ ઉતરી જવા દે.